વલાવ એક વ્યક્તિ હતો કે જે વડીલ હતો અને તે વેપાર ધંધો કરતો હતો. તેને એક અનાજ કરિયાણાની એક દુકાન હતી. તે દુકાનને તે ચલાવ્યા કરતા હતા. તે દુકાનનો સામાન લાવવા માટે તેની પાસે એક ગધેડો હતો. સામાન ખરીદીને જ્યારે લાવવાનો હોય ગધેડાનો ઉપયોગ કરતો હતો. સામાન ગધેડા ઉપર તે નાખીને તે લાવ્યા કરતો હતો અને દરરોજ ગધેડાને ખોરાક માટે ભૂસું આપતો. ભૂસું ખાઈને ગધેડો સ્વસ્થ રહેતો હતો અને માલિકને માટે તે ખૂબ જ ઉપયોગી બનતો હતો. તેના માલિકને લાગ્યું કે દરરોજ તેને ભૂસું હું શા માટે આપું છું? બિનજરૂરી કેટલા બધા નાણાં હું ખર્ચું છું. આ ગધેડો રોજ ખાઈ ખાઈને તગડો અને કેટલો બધો બળવાન બને છે. આ રીતે તે વિચારતો હતો. તેની પાસે જ એક સુથારની દુકાન હતી. હવે તે સુથાર લાકડાનું કામ કરતો હતો અને ઘણું બધું ભૂસું ત્યાં એકઠું થતું. આ માલિકને હવે તે સમજાયું કે ભૂસું અને લાકડાનો આ વેર એક જ કલરનો છે. તેને એક વિચાર આવ્યો કે મારા ગધેડાને ભૂસું ખવડાવ કેટલું બધું મોંઘું છે. એ પ્રમાણે વિચારીને ભૂસાની અંદર તે 100 ગ્રામ લાકડાનો વેર પણ ઉમેરવા લાગ્યો. ભૂસામાં આ રીતે ઉમેરવાથી મિશ્રણ થઈ ગયું. ગધેડાએ જોયું કે આ લાકડાનો વેર પણ ખૂબ સારો લાગે છે. ખાધો તો સ્વાદિષ્ટ લાગ્યો. જમી લીધું. બીજા દિવસે માલિકે આવીને જોયું કે ગધેડાને કેવું છે. ગધેડો સારો છે, કોઈ વાંધો નહીં. ત્યાર પછી તેને વિચાર આવ્યો, હા, મારો ફોર્મ્યુલા સારી રીતે કામ કરે છે. 200 ગ્રામ તેણે ભૂસું લીધું અને 200 ગ્રામ લાકડાનો વેર લીધો. તે બંનેને મિક્સ કરી દીધું. એ 200 ગ્રામ લાકડાનો વેર મિલાવીને ખોરાકની અંદર આપી દીધો. આ સારું છે. અરે, તેને કશું ના થયું. મારો ફોર્મ્યુલા સરસ કામ કરે છે. હવે 300 ગ્રામ લાકડાનો વેર લઈને ભૂસાની જગ્યાએ 300 ગ્રામ હવે લાકડાનો વેર તેમાં મેળવી દીધો તો પણ સારું હતું. અને ત્યાર પછી 500 ગ્રામ લાકડાનો વેર લીધો, 500 ગ્રામ મેળવી દીધો તો પણ ગધેડાને કશું ના થયું, કામ કરતો. આ રીતે ભૂસું ઓછું કરીને લાકડાનો વેર ઉમેરતો, ભૂસું ઓછું કરીને લાકડાનો વેર ઉમેરતો. અંતમાં શું થયું જાણો છો? તે જે ભૂસું ખવડાવતો હતો તે હટાવીને લાકડાનો વેર જ ખવડાવવા લાગ્યો. હવે બીજા દિવસે તેણે આવીને જોયું તો તે ગધેડો મરી ગયો હતો. માલિકે વિચાર્યું, થોડું 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 લાકડાનો વેર ઉમેરવાથી કશું થતું નથી, કશું થતું નથી, કશું થતું નથી, કોઈ વાંધો નહીં એમ વિચાર કરીને તે ગધેડાના જીવનને માટે જે ખૂબ જ આવશ્યક હતું તે ભૂસાને તેણે જીવનમાંથી દૂર કર્યો. પરંતુ ગધેડાનો જે જીવ લઈ શકે છે એ લાકડાના વેરનું તેને આદત પમાડી. અંતમાં શું થયું એ કહીએ તો એ ગધેડો જે ભૂસાથી દૂર થતો ગયો હતો, લાકડાના વેરની નિકટ આવવાથી પોતાનો જીવ ગુમાવ્યો. આજે ઘણા બધા લોકો એમ જ કરે છે. આપણા જીવનના જે આધાર છે પરમેશ્વરથી એક એક પગલું દૂર થતા જાય છે. અને આ સંસારમાં જે પાપ છે તેના અને જે પાપ ભોગ લે છે તેની વધુ ને વધુ અલ્પકાળના પાપ ભોગના સોબતી બનતા જાય છે. જેમણે પરમેશ્વરની પાસે રહેવાનું હતું, જેમણે વચનની પાસે રહેવાનું હતું, જેમણે પરમેશ્વરને ખુશ કરવાના હતા, પ્રાર્થના દ્વારા પોતાની જરૂરિયાતો પૂરી કરવાની હતી, એવા કેટલાક આત્મિક લોકો શૈતાનની પાસે જઈને શરીરની ઈચ્છાઓને આધીન થઈને જે ના કરવાનું હોય એ પાપ કરે છે. આ રીતે ભૂલ કર્યા પછી તેઓ વિચાર કરે છે કે આ રીતે મેં પાપ કર્યું છે એટલા માટે મારા જીવનમાં તો શિક્ષા આવશે. આ રીતે વિચારે છે, પરંતુ ભૂલ કર્યા પછી બીજા દિવસે જુએ છે કશું જ થતું નથી. અરે, કશું થતું નથી ને, મેં તો ઘણું પીધું હતું. બીજા દિવસે જ હું ઉલટી કરવા લાગીશ, ચક્કર આવીને પડી જઈશ વિચાર્યું હતું. મને ચક્કર ના આવ્યા, ઉલટી ના આવી, હું પડી પણ ના ગયો, એટલે કે કશો વાંધો નહીં એમ વિચાર કરીને ફરી એક બોટલ પીવે છે. સિગરેટ પણ પીવે છે. વિચાર્યું કશુંક થશે, પરંતુ કશું જ ના થયું. વેશ્યાની પાસે જાય છે, કોઈ બીમારી થશે, પરંતુ કશું જ થતું નથી. હા મિત્રો, તમે જ્યારે પીવો છો તે જ દિવસે અથવા બીજા દિવસે, બીજા અઠવાડિયે
તમારા શરીરમાં કોઈ બદલાણ નહીં દેખાય. પણ એક વાત સાચી છે કે જ્યારે તમે પીઓ છો, જ્યારે તમે શરાબ અથવા દારૂને પોતાના શરીરમાં નાખો છો, તેનું રિઝલ્ટ અથવા તેનું પ્રતિફળ તરત દેખાશે નહીં, પરંતુ ચોક્કસપણે એક દિવસે જોવા મળશે. જ્યારે આજે તમે ભૂલ કરો છો, જ્યારે આજે તમે પાપ કરો છો, જ્યારે આજે તમે પરમેશ્વરની વિરુદ્ધમાં નિર્ણય લો છો, આજે તમે પરમેશ્વરની દ્રષ્ટિમાં જાણી જોઈને નીચમય કાર્યો કરો છો, બની શકે છે આજે જ તેનું પરિણામ તમને જોવા ના મળે. બની શકે છે તરત જ તેનું પ્રતિફળ તમને આજે જોવા ના મળે. જે પ્રમાણે મેં કહ્યું, દારૂ પીનાર જ્યારે દારૂ પીવે છે બીજા જ દિવસે શું તેના લંગ્સ બગડી જશે? ના. જ્યારે પીવે છે તેના બીજા જ અઠવાડિયે શું કિડની ખરાબ થાય છે? ના, એવું નહીં થાય. તો પછી શું થાય છે? અંદરથી ખરાબ થવાની શરૂઆત થાય છે. અંદર ઓલરેડી કામ શરૂ થઈ ગયું છે. કયું કામ? નાશ કરવાનું કામ. તે ક્યારે પ્રગટ થશે? થોડા સમય પછી પ્રગટ થશે. વલાવ, એક દિવસે એક પત્ની પોતાના પતિને મારી પાસે લઈને આવી. તે મોં ખોલી શકતો નહોતો. તે તો ખૂબ જ બીમાર હતો. તે તો ચાલીને આવ્યો હતો, પરંતુ એક લાશની જેવો આવ્યો હતો. તેને જે દુઃખ હતું, કષ્ટ હતું, તે બિલકુલ કહી શકતો નહોતો. ત્યારે મેં તેની પત્નીને પૂછ્યું, શું થયું બહેન? તેમણે કહ્યું, કેન્સર છે. કયું કેન્સર છે? લંગ્સ કેન્સર છે. એટલું જ નહીં, ગળામાં પણ કેન્સર થઈ ગયું છે. કેવી રીતે બહેન? આ દારૂ ખૂબ પીવે છે. પીધા પછી તરત જ બીમારી ના થઈ. થોડા દિવસો પછી બીમાર થયા. ભૂલ કરો છો ને તરત જ તમને દંડ નહીં પ્રાપ્ત થાય, પરંતુ નિશ્ચય એક દિવસે દંડ મળશે. આ સત્યને જો આપણે જાણી જઈએ તો કેટલું સારું. પહેલા દિવસે થોડો લાકડાનો વેર ઉમેરવાથી ગધેડો મર્યો નહોતો. એ લાકડાના વેરને ધીરે ધીરે વધાર્યો તોય ગધેડો ના મર્યો. પરંતુ તે જે કામ કરતો હતો તેના લીધે એક દિવસે ગધેડો મરી ગયો. એ જ પ્રમાણે આજે તમે પાપ કરો છો. આ દિવસે તમને ના મારે, પરંતુ એક દિવસે ચોક્કસ મારી દેશે. તે દિવસ ના આવે ત્યાં સુધી શું રાહ જોઈને બેસી રહેશો? કે પછી ત્યાં સુધી તમે શાંત બેસી રહેશો? કે પછી એમ વિચાર કરશો કે જે હું પાપ કરું છું તે મારો એક દિવસે નાશ કરશે, એટલા માટે આજે જ જો હું મારા જીવનને બદલી નાખું તો કેટલું સારું. તમારે એવો નિર્ણય લેવો સારો છે. કેમ કે કારણ શું છે? પાપનો મુસારો મરણ છે. ચાહે તમે માનો કે ના માનો, પાપનો જે મુસારો છે તે તો મરણ છે. તમે પાપ કરતા જ્યારે ભૂલ કરો છો ત્યારે તમને પરિણામ નહીં દેખાય, પરંતુ એક દિવસે પરિણામ જોવા મળશે. ક્યારે એક સમયે જ્યારે ભૂલ કરો છો, જ્યારે પાપ કરો છો, ત્યારે પરમેશ્વર તરફથી દંડ મળવાનો છે. પાપનું પ્રતિફળ અથવા પાપનું પરિણામ કાલે જોવા ના મળે, પરંતુ જોવા મળશે. ક્યારે? ચોક્કસપણે એક દિવસે. ખબર નહીં કેમ એક આત્મિક વ્યક્તિને શું લાગ્યું? તેને બીજી સ્ત્રી સાથે વ્યભિચાર કરવાનું મન થયું. તેને પત્ની હતી, બાળકો હતા, પરંતુ ખબર નહીં કેમ બીજી સ્ત્રી સાથે વ્યભિચાર કરવાનું મન થયું. કારણ એ હતું કે તેની પત્ની કરતા બીજી એ સ્ત્રી થોડી આકર્ષક અને સુંદર દેખાવા લાગી હતી. ખબર નહીં કેમ ઘણા પતિઓને પત્ની કરતા વધારે બીજી સ્ત્રીઓ વધારે સુંદર લાગે છે. માનો છો કે નહીં? પત્ની ગમે તેટલી સુંદર કેમ ના હોય, સામે રહેનારી સ્ત્રી ભલે કાળી હોય કે પછી જાડી હોય, પરંતુ ખબર નહીં કેમ ખૂબ આકર્ષિત લાગે છે. પતિ ગમે તેટલા સારા કેમ ના હોય, કેટલીક પત્નીઓને તો પડોશમાં રહેતા પતિ ખૂબ જ સારા લાગે છે. તેને શું કહી શકાય? જણાવો શું છે? કયો જમાનો છે? નાશ પામનારો જમાનો. તેને પત્ની હતી, બાળકો હતા, પરંતુ પડોશની સ્ત્રી તેને ખૂબ જ આકર્ષક લાગતી હતી. હવે તે સ્ત્રીને પણ શું લાગ્યું તે ખબર નહીં. તે પડોશનો વ્યક્તિ તેને ખૂબ જ સુંદર લાગવા લાગ્યો. એક દિવસે આ બંને વ્યક્તિઓના વિચાર મળી ગયા. આ વ્યક્તિએ તેના પર આંખ લગાવી અને તે પણ તેની રાહ જોતી હતી ક્યારે અવસર મળશે. તેનો પતિ તેના ઘરે નહોતો ત્યારે તેણે તેને બોલાવી લીધી. મના કર્યા વગર તે આવી ગઈ. બંનેવે મળીને પાપ કર્યું. બંનેવે મળીને પાપમય કામ કર્યા. હવે તેમણે પાપમય કામ કર્યું છે, તેના પતિને ખબર નથી અને તેની પત્નીને ખબર નથી. કોઈને ખબર ના પડે, મેનેજ કરી લીધું. વલાવ, એવા કેટલા લોકો નથી હોતા?
પતિ શું કરે છે પત્નીને ખબર નથી. તે ક્યાં જાય છે, કોની સાથે વાત કરે છે, કોને મળે છે, કોની સાથે પાપમય કામ કરે છે તે ખબર નથી. કારણ શું છે? મેનેજ કરી લે છે. પત્ની શું કરે છે ઘણા બધા પતિઓને ખબર નથી. તે ક્યાં જાય છે, આપેલા પૈસાનું શું કરે છે, કોની સાથે વાત કરે છે, નોકરી કરવા જાય છે, મોડા ઘરે આવે છે. શા માટે ઘરે આટલું મોડું આવે છે? ઘરે આવીને પણ ફોન પર વાત કરે છે. પૂછવાથી ઓફિસનું કામ છે, ઓફિસનું કામ ચાલુ છે. કોની સાથે વાત કરે છે? બસ બિલકુલ એમ જ. પતિને જુઓ, જ્યારે જુઓ ત્યારે ફોન પર વાત કરે છે. કોની સાથે વાત કરે છે? ઓફિસના સ્ટાફની સાથે વાત કરે છે. પણ સચ્ચાઈ શું છે? સચ્ચાઈ શું છે પત્નીને ખબર છે. સચ્ચાઈ શું છે પતિને ખબર છે. સચ્ચાઈ શું છે દીકરીને ખબર છે. સચ્ચાઈ શું છે દીકરાને ખબર છે. જે કોઈ આપણી મધ્યે પિતાથી છુપાવે છે, માતાથી છુપાવે છે, કોલેજમાં જાય છે, સ્કૂલમાં જાય છે એમ કહીને ખોટું કામ કરનારા, મરજી પ્રમાણે જીવનારા, છુપાઈને મરજી પ્રમાણે જીવનારા, શરીરને અશુદ્ધ કામ કરવા માટે મરજી પ્રમાણે સોંપનારા, પાપમય કાર્યો કરવા માટે દોડ લગાવનાર શું છે? શા માટે હિંમત છે? અમે ગમે તે કરીએ અમને કશું નહીં થાય. ભલે ખોટું કામ કરીએ અમારા જીવનમાં કશું નહીં થાય. હજી સુધી કશું નથી થયું એટલે કશું નહીં થાય એમ વિચારો છો. ના ભાઈ, ના બહેન. તમે જે ખોટું કામ કરો છો, તમે જે પાપમય કામ કરો છો, એટલા માટે આજે તમને તેનું પ્રતિફળ મળતું નથી. પરંતુ એક દિવસે ચોક્કસપણે પરિણામ આવશે. તે વાતને ભૂલશો નહીં. આ વ્યક્તિએ તે સ્ત્રીની સાથે પાપ કર્યું અને તે સ્ત્રીએ આ વ્યક્તિ સાથે ચૂપચાપ કોઈને ખબર ના પડે બધી સાવધાની રાખી અને સમાવી દીધું. પરંતુ એક દિવસે તેનું પરિણામ આવી ગયું. તે સ્ત્રીએ સમાચાર મોકલ્યા, હું તમારાથી ગર્ભવતી બની છું. પતિ ઘણા મહિનાથી, ઘણા દિવસોથી ઘરમાં નથી, નોકરીને માટે બહાર ગયા છે. હવે હું ગર્ભવતી છું. મારા પતિ ઘરે આવશે તો મને મારી નાખશે. હવે હું શું કરું? ખબર મળી. હવે આણે શું કરવાનો? તેણે વિચાર કર્યો, મેં ભૂલ કરી, મેં વ્યભિચાર કર્યો, મેં પાપમય કાર્યો કર્યા છે. મારી પોતાની સુખ શાંતિ માટે, આનંદ માટે મેં ભૂલ કરી, પાપમય કાર્યો કર્યા અને કોઈ ચિંતા ના કરી. વાલાઓ ધ્યાન આપજો. પાપ કરીને તે પુરુષ ચાલ્યો ગયો, પાપ કરીને તે સ્ત્રી ચૂપચાપ ચાલી ગઈ. પરંતુ તેમણે જે પાપનું બીજ વાવ્યો હતો એ પાપનું બીજ એક દિવસે અંકુરિત થશે. તે તરત જ અંકુરિત થશે એમ નથી ખબર, પરંતુ તે અંકુરિત થશે એમને ખબર નહોતી. પરિણામ શું આવ્યું જાણો છો? પુત્ર ગુમાવવો પડ્યો. કેટલા પુત્ર ગુમાવવા પડ્યા? 4 પુત્રને તેમણે ગુમાવ્યા હતા. તે દિવસે કરેલા વ્યભિચારના પાપને લીધે. તે વ્યભિચાર કોણે કર્યો જાણો છો? દાઉદે. કેવળ એક જ પુત્ર નહીં, તેને 4 પુત્રોને ગુમાવવા પડ્યા. પોતાના દીકરાઓને ગુમાવવા પડ્યા. વાલાઓ, એક દિવસ નહીં, એક મહિનો નહીં, એક વર્ષ નહીં. વાલાઓ, તમે જાણો છો દાઉદ જ્યાં સુધી જીવ્યા, જે રાત્રે તેણે પાપ કર્યું હતું તેનું દંડ તે ભોગવતો જ રહ્યો. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો, તે વ્યક્તિએ તે ગધેડાને ભૂસાની જગ્યાએ લાકડાનો વેર ખવડાવવાનું શરૂ કર્યું. તેણે વિચાર કર્યો, હવે કશું થતું તો નથી, હા કશું થતું નથી, કશું થતું નથી, કોઈ વાંધો નહીં એમ વિચાર કરીને અંતમાં તેણે શું કર્યું જાણો છો? સંપૂર્ણ રીતે લાકડાનો વેર ખવડાવવા લાગ્યો. અંતમાં શું થયું? એક દિવસે સવારે ઉઠીને જોયું તો એક ગધેડાને જે વેર ખવડાવતો હતો એક દિવસે મરણ પામ્યો હતો. અને કશું થતું નથી, કશું થતું નથી એમ વિચાર કરીને તમે પરમેશ્વરથી દૂર એક એક કદમ, એક એક પગલું ભરી રહ્યા છો. પોતાના શરીરને જ નાશમાં લઈ જાઓ છો. તો સાંભળો, કદાચ કાલના દિવસે તમને દંડ ના મળે, પણ એક દિવસે આવવાનો છે જ્યારે સવાર પડશે, ત્યારે માં જોવા નહીં મળે, પિતા જોવા નહીં મળે, બહેન જોવા નહીં મળે. માટે સાવધાન. બિલકુલ એમ જ થયું. દુકાળ આવી પડ્યો છે ત્યારે પરમેશ્વરની આગળ વિનંતી કરવાની હતી, પોતાની ભૂલ સ્વીકારવાની હતી અને તેનું હલ શોધવાનો હતો અલીમલેખે. પરંતુ તેની પત્ની અને બંને પુત્રો બેથલેહેમ નામના એક નગરમાં ઉત્તમ જગ્યાએ રહેતા હતા તે છોડીને મોઆબ દેશ તરફ ચાલ્યા ગયા. મારે જીવવું છે એમ વિચારીને જ્યાં આગળ દુકાળ છે તે ક્ષેત્રને છોડીને જ્યાં આગળ દુકાળ નહોતો એવી જગ્યાએ તેઓ જઈને રહેવા લાગ્યા. તે પ્રાંતમાંથી પાછા નાઓમી એકલી પાછી આવી. કહેવા લાગી, હું સમૃદ્ધિ સાથે ગઈ હતી, પરંતુ અત્યારે હું
ખાલી હાથે આવી છું, દરિદ્ર બનીને આવી છું. આ શું છે નાઓમી, તમે શું બોલો છો? તમે તો દુકાળની જગ્યાએ હતી જ્યાં આગળ દુકાળ નહોતો. મોઆબ દેશમાં ગઈ હતી ને? હા, ગઈ હતી, પરમેશ્વરથી દૂર. જીવવાની આશાથી ગઈ હતી, પછી શું થયું? જીવી ના શકી. શા માટે? પરમેશ્વરથી દૂર જઈને આ સંસારની અંદર કોઈ પણ વ્યક્તિ જીવી શકે તે સંભવ નથી. એ વાત હું જાણી ચૂકી છું. નાઓમી, તને ક્યારે ખબર પડી? મારો આખો પરિવાર નાશ પામ્યો ત્યારે ખબર પડી. અરે શું થયું? મેં મારા પતિને ગુમાવી દીધા. અરે ત્યારે તું સમજ્યો હતો? ના સમજ પડી. મારી ભૂલ સ્વીકારીને બંને પુત્રોને સાથે લઈને પાછી આવી હોત તો સારું થાત. તો પછી શું થયું? મારા પતિનું મૃત્યુ સ્વાભાવિક છે એમ વિચાર કર્યો. ત્યાર પછી મોટો દીકરો મરણ પામ્યો. કમસે કમ ત્યારે તને સમજાયું હોત. કમસે કમ ત્યારે જો મને સમજાયું ગયું હોત, કમસે કમ ત્યારે મેં ભૂલ સ્વીકારી હોત તો. પણ હું સમજી ના શકી. તો પછી શું થયું? મેં મારો બીજો પુત્ર પણ ગુમાવ્યો. પછી શું થયું? હવે હું એકલી રહી ગઈ. જીવન ઉજ્જળ બની ગયું છે. હવે સમજાયું છે. પરમેશ્વરની વિરુદ્ધમાં એક વ્યક્તિ જીવન જીવવાથી, પરમેશ્વરની વિરુદ્ધમાં એક પરિવાર જવાથી અંતમાંથી પરિવારનું શું થશે મને સમજાયું. ક્યારે સમજાયું? જ્યારે મેં બધાને ગુમાવ્યા ત્યારે. જ્યારે મેં બધાને ગુમાવ્યા ત્યારે મને સમજાયું. આજે કોઈ એવું છે પરમેશ્વરની નિકટમાં એક એક કદમ આવવાની જગ્યાએ પરમેશ્વરથી એક એક કદમ દૂર જનારા શું કોઈ એવા છે? તો તમારે માટે ચેતવણી છે. પરમેશ્વરથી દૂર જતા ભાઈઓ તથા બહેનો, કૃપા કરી સાંભળો. જેટલું જલ્દીથી તમે પરમેશ્વરની પાસે આવી જાઓ તો સારું રહેશે. પરમેશ્વરથી એક એક કદમ દૂર જનારા એવા તમે પરમેશ્વરને જલ્દીથી પોતાની ભૂલ સ્વીકારીને પરમેશ્વરને જલ્દીથી અપનાવી લેવું સારું રહેશે. કેમ? શા માટે? મૃત્યુ તમારું રાહ જુએ છે. મોત, શિક્ષા તમારી રાહ જુએ છે. આ ભયંકર સત્યને ન જાણનાર આ પરિવાર, અમે ખોટા પગલાં ભરીને પરમેશ્વરથી દૂર ગયા અને આજે તેની શિક્ષા પામીએ છે. વાલાઓ, પોતાના જ હાથોએ પોતાના જીવનનો નાશ કર્યો. પોતાના પરિવારનો નાશ કરે છે. પોતાના જ હાથોએ પોતાની જિંદગીનો નાશ કરે છે. એક એક દિવસે, એક એક પગલે પરમેશ્વરથી દૂર જવા દ્વારા. પતિના મરણ પછી નાઓમીએ જો પસ્તાવો કરી લીધો હોત તો પોતાના બંને પુત્રોને બચાવી શક્યું હોત. સાંભળી રહ્યા છે ભાઈઓ? આ સંસારની અંદર કોઈ પણ ન્યાયી વ્યક્તિ નથી. એક પણ વ્યક્તિ ન્યાયી નથી. બધાએ જ પાપ કર્યું છે. કોઈમાં અંતર નથી. બધાએ પાપ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ ન્યાયી નથી. એક પણ ન્યાયી નથી. બાઇબલ જણાવે છે આ સંસારની અંદર બે પ્રકારના પાપી લોકોના ઝુંડ જોવા મળે છે. એક પકડાઈ ગયેલા પાપી લોકો, બીજા જેઓ પકડાયા નથી તે. મારી વાત તમને સમજાય છે? આ સંસારમાં બે પ્રકારના પાપી છે. એક પકડાયા છે તેઓ, અને બીજા જેઓ નથી પકડાયા તે. તે દિવસે વ્યભિચાર કરતા તે સ્ત્રી પકડાઈ ગઈ હતી. જેમણે તેને પકડી હતી તેઓ ખુશીથી આવીને પ્રભુ ઈસુની આગળ ઊભા રહીને કહેવા લાગ્યા કે સ્વામી, વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને પથ્થરે મારી નાખવી એ પ્રમાણે મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે. અમે શું કરીએ? અમે તેને મારી નાખીશું. ત્યારે પ્રભુ ઈસુએ શું કહ્યું જાણો છો? તમારામાં જેણે કદી પણ પાપ ના કર્યો હોય તે પહેલો પથ્થર મારે. એમ કહેવાથી મોટાથી લઈને નાના સુધી પોતાના હાથમાં રાખેલ પથ્થરને નાખીને ચાલ્યા ગયા. કારણ જાણો છો? તે પાપી હતી જે પકડાઈ ગઈ હતી. અને લોકો એવા પાપી હતા, પકડાયા નહોતા. શું આજે તમે પકડાયેલા નથી એવા પાપી છો? ફરી રહ્યા છો? તે જ સમયે પોતાને પ્રશ્ન કરો, જે પકડાઈ ગયા છે તેને વધારે દંડ મળશે કે જે પકડાયા નથી તેને? તમે પોતાને એ પ્રશ્ન કરો. જે પકડાઈ ગયો તેને વધારે દંડ મળે છે, જે નથી પકડાયો તેને વધારે દંડ મળે છે. તમે શું કહો છો? તમને સમજાય એ રીતે કહું છું. એ ઘરની અંદર બે વ્યક્તિ ચોરી કરતા હતા. એ જ સમયે એ જ પ્રાંતમાંથી રેલી ફરતા પોલીસની એક ટોળકી ત્યાંથી પસાર થઈ. આ ચોરોએ તેમને જોઈને બચીને ભાગવા લાગ્યા. પોલીસવાળામણે પીછો કર્યો. ચોર ભાગતા હતા અને પોલીસ તેમની પાછળ પડી. ત્યારે એક ચોર ધીમા પડ્યા. પોલીસના હાથોમાં તે પકડાઈ ગયા. તેને પકડી લીધો, બાંધી દીધો, તેને માર્યો. પરંતુ એક તો બીજો આપણા જેવો જ છે. તે કેવો છે? આપણા જેવો છે.
પકડાયા વગર આ ગલીમાં ગયા, પેલી ગલીમાં ગયા, રાઈટ ગયા, લેફ્ટ ગયા, અહીં તઈ નાસી ગયા. તેનો પીછો કરનાર પોલીસને તેણે દોડી દોડીને થકવી નાખ્યા. તેમને થકવી નાખ્યા કેવી રીતે? પકડાયા વગર. તો પણ પોલીસવાળા તેને છોડ્યા વગર. તે ઉપર થાકી ગયા હતા તો પણ તેનો પીછો કરીને તેની પાછળ દોડતા હતા. તે અડધો કલાક સુધી દોડતો રહ્યો, તેમને થકવી દીધા, તેમ છતાં પકડાઈ ગયો. હવે મારો પ્રશ્ન એ છે કે જે તરત જ પકડાયો હતો તેને વધારે માર પડશે કે પછી જે પકડાયા વગર અહીં ફેરવ્યા, ત્યાં દોડાવ્યા એને વધારે? કોને વધારે માર પડશે બતાવો? તમે જ જણાવો. વધારે ધુલાઈ કોની થવાની છે? તમને કેવું લાગે છે? જે પકડાયા વગર અહીં તહીં તેમને ફેરવ્યા, દોડાવ્યા એને માર પડશે. અને જુઓ, તે લોકોએ તેને સા હાલ કર્યા, તેની બરાબર ધુલાઈ કરી. એટલે કે જે વ્યક્તિ પકડાયા વગર પરમેશ્વરથી દૂર જાય છે, પરમેશ્વરથી દૂર ભાગે છે, સાવધાન, તે દંડને વધારી રહ્યા છે. તમારી ઉપર જે દંડ આવશે તેને વધારી રહ્યા છો. જો આ પરિવાર તરત જ પોતાની ભૂલને સ્વીકારી લેતા તો ત્રણેયનો બચાવ થઈ જાત. પતિ મરણ પામ્યા તેમ છતાં નાઓમીને પોતાની ભૂલ ના સમજાય. કમસે કમ પતિના મરણ પછી જો તરત જ પસ્તાવ કર્યો હતો, વાલાઓ સાંભળો, પોતાના 2 પુત્રોને બચાવી શકતી. મોટા પુત્રના મરણ પછી વિચારતી, આ શું થાય છે? એક પછી એક મરી રહ્યા છે. આ શું છે? પરમેશ્વરની આજ્ઞા વગર, પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધ, પરમેશ્વરની ઉપસ્થિતિથી દૂર, ઈચ્છાની વિરુદ્ધ તમે ભાગી રહ્યા છો. ભૂલ સ્વીકારીને દીકરા આપણે એકલા પડી ગયા, ચાલો આપણે પાછા જઈએ. કદાચ પિતાએ નિર્ણય લીધો તે ઠીક નહોતો. અત્યાર સુધી મેં 2ને ગુમાવ્યા છે, હવે તને નથી ગુમાવો. ચલો પાછા જઈએ. કમસે કમ તે સમયે જો તેણે પોતાની ભૂલ સ્વીકારી હોત તો નાના દીકરાને તે બેથલેહેમમાં બચાવી શકતી. તો પણ તેણે ભૂલ ના સ્વીકારી. પરિણામ, ત્રણેયને ગુમાવ્યા. વાલાઓ, શું પરમેશ્વરથી દૂર જઈ રહ્યા છો? સાવધાન, એક વ્યક્તિને ગુમાવશો. આજે આ રીતે કેટલા લોકો એક વ્યક્તિને ગુમાવતા નથી? ત્યારે તમે કહી શકો છો, તમે શું કહો છો બ્રધર? અમે બધા સુરક્ષિત છે, એક વ્યક્તિ હાજર જ છે. આ શું કહો છો? અત્યારે તમે શું ગુમાવ્યું છે જાણો છો? પત્ની છે, બાળકો છે, પતિ છે, પરંતુ ઘરમાં શાંતિ નથી. આનંદને ગુમાવ્યું છે, સુકૂન ગુમાવ્યું છે. ખાવાને માટે ખોરાક છે, રહેવા માટે ઘર છે, પહેરવા માટે વસ્ત્ર છે, પરંતુ હૃદયની અંદર શાંતિ નથી. શો ફાયદો? બધું જ છે, પરંતુ તમારા જીવનની અંદર પવિત્રતા નથી. શો ફાયદો? પત્ની છે, તમારી સાથે વાત કરતી નથી. શો ફાયદો? પતિ છે, તમને પ્રેમ કરતા નથી. શો ફાયદો? બાળકો છે, તમને આધીન થતા જ નથી. શો ફાયદો? ઘર છે, તે ઘરની અંદર આનંદ નથી, શાંતિ નથી, સુકૂન નથી. શો ફાયદો? નોકરી છે, હાથની અંદર ધન છે, પરંતુ બીમારી આવી છે. ડોક્ટરે કહ્યું આ ના ખાશો, તે ના ખાશો. બસ અભાગ્ય જીવન. શો ફાયદો? જ્યારથી પરમેશ્વરની સંગતિ ગુમાવી, ઈમાનદારી વગરનું જીવન જીવી રહ્યા છો, શાંતિ ગુમાવીને જીવો છો. શો ફાયદો જણાવો? આજે પરમેશ્વર તમને શું ચેતવણી આપે છે જાણો છો? જો તરત જ પસ્તાવ કરશો તો જે ગુમાવવા જઈ રહ્યા છો તેને બચાવી શકશો. આજે હું તમને જે ચેતવણી આપું છું તે ચેતવણીને સાંભળીને રોજબરોજ પરમેશ્વરથી દૂર જાઓ છો તો તમે થોભી જાઓ. નીચમય, પાપમય, ખરાબ કાર્યો કરનારા તમે પોતાના કામથી પાછા ફરો, તેને રોકી દો, નહીં તો ગુમાવી બેસશો. શું ગુમાવશો? ઘણું બધું ગુમાવશો અને અંતમાં બધું જ ગુમાવી બેસશો. બધું જ જતું રહે ત્યાં સુધી શું તમે રાહ જોશો નાઓમીની જેમ? કે પછી બધું ગુમાવ્યા પહેલા મારી પાસે પાછા આવી જશો? તમારી ઈચ્છા અને તમારી મરજી. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, જેઓ તમારાથી દૂર ચાલ્યા ગયા છે, તેઓ મન ફેરવીને પસ્તાવો કરે તો સારું. તમે ક્ષમા આપનાર પિતા છો, આજે અમને ક્ષમા કરો પિતા. પિતા, જો તમે કોઈને દંડ આપશો તો અમે સહન ના કરી શકીએ, અમે તમારી આગળ ઊભા ના રહી શકીએ. તે ખરાબ દિવસ અમારા જીવનમાં આવે તે પહેલા આજે અમે ક્ષમા માંગીએ છીએ, અમને ક્ષમા કરો. નાઓમીએ જ્યારે પોતાના પતિને ગુમાવ્યા ત્યારે જો ક્ષમા માંગી હોત તો પોતાના 2 પુત્રોને બચાવી શકી હોત. પિતા, અમારા જીવનની અંદર
અમે કરેલા પાપમય કાર્યોને લીધે ભયંકર દંડ. અમે આજે ક્ષમા માંગી રહ્યા છે પિતા. અમે વિનંતી કરીએ છીએ, અમને ક્ષમા કરો પિતા. અમે તમારી આગળ નિવેદન કરીએ છીએ, અમારા ઉપર દયા કરો પિતા. અત્યાર સુધીના આ સમય સુધીના અમે કરેલા ભૂલોની અમને ક્ષમા કરો, અમને માફ કરો. અમને માફ કરીને જે દંડ અમારા ઉપર આવવાનો છે, દરેક પ્રકારના દંડથી, શ્રાપથી અમને બચાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગે છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.